સમાચારમાં આગળ વધીએ તો ઉત્તરાખંડ બાદ આસામ સરકારનું યુસીસી તરફ પહેલું પગલું. આસામમાં મુસ્લિમ મેરેજ એક્ટ રદ કરવાનો મોટો નિર્ણય લેવાયો છે. આસામની કેબિનેટમાં પ્રસ્તાવને મંજૂરી અપાઈ હોવાની વિગત છે. મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા અધિનિયમ 1930 નાબૂદ થયું છે. મુસ્લિમ સમુદાયમાં બહુપત્ની પ્રથાનો અંત આવશે. હવે તમામ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જ આવશે. બાળ લગ્ન રોકવા માટે સરકારે આ પગલું ભર્યું. તો બાળ લગ્ન રોકવા માટે સરકારનું આ મોટું પગલું છે. મુસ્લિમ સમુદાયમાં બહુપત્ની પ્રથાનો અંત લાવવાની આ પહેલ છે. હવે તમામ લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થશે. આસામ સરકારનો આ મોટો નિર્ણય અને સૌથી મહત્વના નિર્ણયમાં કે જેમાં બાળ લગ્નને રોકી શકાય, બહુપત્ની પ્રથાનો પણ અંત લાવવાનો આ પ્રયાસ. હવે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરાશે.